હાય ફ્રેન્ડ, જય ગોપાલ ને જય શ્રી કૃષ્ણ. તો કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં હશો, સ્વસ્થ હશો, મસ્ત હશો અને શિયાળાની ઠંડીની મજા માણતા હશો. તો જો આજે છે શનિવાર અને વાગ્યા છે 7:30 ને વિધિબેન અમારે જો તૈયાર થઈને સ્કૂલે વયા ગયા, કેમ કે સવારની સ્કૂલ છે એટલે એને 7:15 તો સ્કૂલે પહોંચી જવાનું હોય. અને જો જસભાઈ અમારા સૂતા છે, કેમ કે ઠંડી હોય ને એટલે નીંદર આવે મસ્ત. ને આમ પણ એ તો 10 વાગે ઉઠે એટલે એને કાંઈ અત્યારમાં ઉઠવાનું હોય નહીં. કેમ જસ એને કદાચ વહેલો ઉઠાડીએ ને તો એ ઉઠે નહીં. તો બસ જો આપણે કામકાજ હજી બાકી છે અને જવું છે નાસ્તો કરવા. કોમલ બનાવે છે ભાખરી, એટલે હાલો હવે આપણે જઈએ બહાર નાસ્તો કરી લઈ. તો જો અહીંયા થઈ ગયો છે આપણે નાસ્તો તૈયાર ને કોમલબેન બેસી ગયા છે નાસ્તો કરવા. ને હાલો હવે આપણે બેસી જાય ને જો અહીંયા હાલે છે યમનાષ્ટક. હાલો તો આપણે યમનાષ્ટક સાંભળતા સાંભળતા નાસ્તો કરી લઈ અને પછી આગળનું કામ ઉપાડશું. તો જો નાસ્તો થઈ ગયો અને જો અહીંયા આપણે બનાવી છે પાપડની ખીચી. હાલો તો ખીચી બની ગઈ ને હવે આપણે આને થોડીક બાફી નાખીએ, કેમ કે ઘઉંની છે એટલે બાફીને આપણે કરશું અને પછી બનાવવા છે પાપડ. તો હાલો ફટાફટ બાફી નાખીએ. તો આપણા પાપડ જો થઈ ગયા છે સરસ મજાના તૈયાર. ને આપણે આ નકરા ઘઉંના પાપડ કર્યા છે. જો એટલા પાપડ થયા. હાલો તો પાપડ વણાઈ ગયા અને વાગી ગયા છે 10. એટલે હવે આપણે જઈએ નીચે, કેમ કે જસભાઈને ઉઠાડવા પડશે ને. તો પાપડ થઈ ગયા ને એટલા પાપડ બનાવવામાં લગભગ 1.5 કલાક વહી ગઈ, કેમ કે 8:30 વાગ્યાના માંડ્યા હતા ને તો 10 વાગી ગયા. ને અહીંયા જો મારો વંશભાઈ તો વયા ગયા આંગણવાડીએ. ને હવે આપણે જસને ઉઠાડવાનો છે, એટલે ઉઠે એટલે તૈયાર થઈ જાય ને પછી આપણે કરવાની છે રસોઈ, કેમ કે પાપડ કર્યા હતા કામકાજ તમારે કોમલબેને પતાવી દીધું. એટલે હવે આપણે છે ને કરવાની છે રસોઈ. તો પહેલાં જસને ઉઠાડવાનું કામ કરવાનું છે. જસ હાલો ઉઠો મારો દીકરો, 10 વાગી ગયા. હાલો હજી હોમમાં કંઈ બાકી હશે. હાલો તો જો જસભાઈ ઉઠે છે તેને ઉઠાડ લઈ. તો વાગી ગયા છે 12:30 અને જો મારા જસભાઈ થઈ ગયા છે તૈયાર સ્કૂલે જવા માટે. ઓલી બોટલ ભૂલતો નહીં ઈ રહી બાકી. તો તૈયાર થઈ ગયા છે જસભાઈ અને હવે વાટ જોવે છે એના પપ્પાની. એટલે આવે એટલે સ્કૂલે જાય. અને વિધિબેન હમણાં આવી જાય ને કોમલ ગઈ છે વંશને તેડવા, એટલે એ આવી જાય. એટલે અમારી બે ધબધબાટી આવી જાય ને જસભાઈ જાય સ્કૂલે. કેમ આજે તો શનિવાર છે એટલે 4 વાગે તો છૂટી જાય. હાલો તો બસ જો અમારે જસને બૂટ બાકી છે. હાલો બૂટ પહેરી લ્યો. હાલો પહેરી લો. તું જ લાગીશ ને પગે, બીજું કોણ લાગશે? જો અમારે વંશભાઈ આવી ગયા આંગણવાડીએથી. ઓ ઈ હું લઈ આવ્યો આટલા બધા બિસ્કિટ? કોણે આપ્યા? ટીચરે આપ્યા. કેમ ટીચરનો બર્થડે હતો? યુવરાજનો બર્થડે હતો. એમ ન ખવાય. યુવરાજ ક્યાં હતો ને? બટકો ભાઈ. યુવરાજ હતો? હોય ને સ્કૂલમાં. બીજો યુવરાજ હોય ને. યુવરાજ. બટકો ભાઈ. હા અરે વાહ મસ્ત છે. જો એ જાણે. જો આપણે પાપડ કરીને આવ્યા ને તો વંશભાઈ અમારા વયા ગયા હતા આંગણવાડીએ. બરોબર ને? ત્યાં શું ખાધું તે? વંશ હા પેલા ન્યા હું હતું ઈ કે ઢોકળા કેક કેક કઈ કેક કઈ હતી? વાહ લે મંત્રનો બની હતો. કોનો હતો? મંત્રનો હતો. તો હમણાં તો કીધું યુવરાજ નો હતો. બેન હોય છે એખાડે. બે ક્લાસમાં બે એક છોકરી ને એક છોકરી બર્થડે હતો. બે નો હતો બર્થડે? છોકરી હવે એ બિસ્કિટ એવા તે રોટલી ખાવા બે વિશે. હા પછી ખાજે હો. બિસ્કિટ એ પણ કેક એ આપ્યું હતું. બેનો બર્થડે હતો એટલે એક બિસ્કિટ આપ્યા ને એક એવું છે? કેક.
ને યુવરાજ નો હતો નહીં ને આમ ખાવા હા ખોટાળો ખબર પડતી નથી કાંઈ. તો વિધિબેન આવી ગયા સ્કૂલેથી અને એ ખાય છે ખીચી, કેમ કે અમારે વિધિને બહુ ભાવે ખીચી. એટલે સવારે આપણે પાપડ બનાવ્યા ને તો વિધિ માટે ખીચી રાખી હતી. કેટલી બધી ખાઈ ગઈ. કેટલી બધી ખાઈ ગઈ. તે ખાધી કે નહીં? શેની યાર ખાધી? શેની યાર ખાધી ખીચી? એમને તેલ આય એમ કહેવાય. યાદ તો આવું જોઈએ ને શેની યાર ખાધી. હાલો વિધિબેન ખીચી ખવાય ને એટલે કપડાં ચેન્જ કરો અને પછી આપણે બેસી જાય જમવા. તો 4 વાગી ગયા ને જો અમારા વિધિબેન ક્યારના કરતા હતા ગીતાજીના શ્લોક પાકા, કેમ કે ગીતા જયંતિ આવે છે તો એને આજે સ્વાધ્યાયમાં બોલવાના હતા શ્લોક, એટલે જો અમારા વિધિબેન શ્લોક પાકા કર્યા. કેટલા કર્યા વિધિ? 5 જ થયા. કેટલા કરવાના કેટલા હતા? 21 કરવાના હતા, પણ વિધિબેને 5 શ્લોક મોઢે કર્યા છે. બરોબર ને? કાંઈ નહીં, 5 તો 5 મોઢે આવડી ગયા એટલે આજે એને સ્વાધ્યાયમાં બોલવાના છે. અને બસ જો 4 વાગ્યા શનિવાર છે એટલે મારે જવું જસને તેડવા. અને જો અહીં અમારા કોમળબેન છે ને એ ઘંટી સાફ કરીશ. કરવાનું પૂરું થઈ ગયું એટલે હવે ઘંટીની સાફ સફાઈનું કામકાજ ચાલે છે. તો હાલો આપણે જસને તેડી આવીએ. તો 8:30 થઈ ગયા છે અને જો આપણે આપ કરીએ છીએ બ્લાઉઝનું કામ. અને અહીંયા વિધિબેન અમારા હોમવર્ક કરતા હતા. હવે એને લગભગ હોમવર્ક પતી ગયું. હવે જે રજા પડી હતી ને એટલે ઉતારવાનું હતું, એટલે હવે એનો ફ્રેન્ડ ફોટો મોકલે એટલે અમારે વિધિબેન ઉતારી લે. બરોબર? જમવા બેવું જ કે પહેલા ઉતારવું? જમવા બેવું. હાલો તો વિધિને લાગી ભૂખ અને અમારે વંશ ને જસ ને જો કોમલ નહીં તો બેસી ગયા જમવા. તો હાલો હવે આપણે જમવા બેસી જાય. જો અહીંયા જમણવાર હાલે છે. ઠીક, અહીં જમણવાર હાલે છે. તો વંશભાઈ ને કોમલ ને અમારા આ શું ખાસ જસ તું? ભાખરી તો ખાવી જ જોઈએ હો. કા નહીં ખા? ભાખરી ખાવાની જ હોય. ભાખરી પૂરી ક્યાંથી થઈ જાય? એને ખાઈ લીધી. ઠીક, તારી ભાખરી ખવાઈ ગઈ એમ કે છે. હા ઠીક, ખીચડી તને ભાવે? ખીચડી આમ જોતો ખરી મારી સામું. તો ભાજીને રસો નાખ્યો બનશે ને હવે. હે હા, જો ભાજી ને ખીચડી. વાહ સરસ. લ્યો મંડો ખાવા. હાલો હાલો હવે આપણે જમી લઈ, કેમ કે જમીને કરવાની છે 2 સાડી. બરોબર ને વંશ? હાલો તો ફટાફટ જમી લઈ. તો વાગી ગયા છે 11 ને જો અમારે બધું કામકાજ થઈ ગયું. બ્લાઉઝ હતા, સાડી હતી, બધું થઈ ગયું. અને પછી અમે મહેમાન આવ્યા હતા તો એની સાથે બેઠા હતા. ને હવે અમારા જો 11 વાગ્યા એટલે અમારા જસભાઈ જો સૂઈ ગયા છે, કેમ કે બપોરે કાંઈ સૂતા ન હોય એટલે એ તો સૂઈ ગયા. તો બસ આ તો અમારો આજનો વિડીયો. તમને વિડીયો કેવો લાગે છે મને કમેન્ટમાં કહેજો. ને અમારી ચેનલ ઉપર નવા હોય તો એને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો. પાછા મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.